હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો હું તમને એમ કહીશ ને કે આ રસોઈયાની રીતની કાઠિયાવાડી વઘારેલી ખીચડી અને ટમેટાના ભરતાની સામે તમે પાઉંભાજી પણ ભૂલી જશો, તો તમે કહેશો કે કિંજલ, પણ ખીચડી અને પાઉંભાજીનો તો ક્યાંય દૂર દૂર સુધી સંબંધ નથી. પણ એક વખત તમે આ રીતે ખીચડી અને ટમેટાનું ભરતું બનાવી જુઓ. બીજી વખત તમે બધાને ઘરે પૂછશો કે પાઉંભાજી બનાવું કે વઘારેલી ખીચડી, તો બધા ખીચડીનું જ કહેશે. એક બાઈટ ખાધા પછી તમારું મન ખુશ થઈ જશે, એટલી ચટપટી અને તીખી આ ખીચડી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક નાની વાટકી જેટલી ખીચડી છે, આપણી ભેળવેલી ખીચડી હોય છે એ આપણે લીધી છે. એમાં આપણે બીજી દાળ એડ કરશું. સોરી, આજે હું દાળ ખીચડી બનાવું છું. આગળ મેં તમને ખાલી વઘારેલી ખીચડી કીધું, પણ આજે આપણે દાળ ખીચડી બનાવીએ છીએ. તો ઘરમાં જે પણ દાળ છે એ બધી દાળ 3-3 ચમચી જેટલી આપણે એડ કરી દેવાની છે. એટલે કે ચોખા કરતાં દાળ છે એ આપણે ડબલ રાખવાની છે. તો અહીંયા મેં મગની દાળ, ચણાની દાળ, 1 ચમચી જેટલી અડદની દાળ તો ચોક્કસથી એડ કરવાની છે, કારણ કે એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને સાથે ખીચડી એકદમ લચકો બને છે. સાથે મેં અહીંયા તુવેર દાળ પણ એડ કરેલી છે. હવે બધી દાળો એડ કરી સરસ એવું 2 થી 3 પાણીથી ખીચડીને ધોઈ નાખીએ અને આપણે એમાં એક મોટી સાઈઝનું બટેટાના ટુકડા એડ કરી દઈએ. એ જ રીતે એક નાની સાઈઝનું ગાજર, એના પણ એ જ રીતના ટુકડા કરી એડ કરી દીધા. અને 2 મુઠ્ઠી જેટલા સિંગદાણાને મેં પાણીમાં પલાળેલા હતા. આ રીતે પાણીમાં પલાળશું એટલે સિંગદાણા છે ખીચડી સાથે સરસ એવા ચડી જશે, બિલકુલ કાચા નહીં રહે. સાથે એનો જે કલર છે એ પણ પાણીમાં નીકળી જશે, તો ખીચડીનો કલર પણ નહીં બગડે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. અને જેટલી ખીચડી લીધી છે એ પ્રમાણે આપણે પાણી એડ કરી દઈએ. તો અંદાજે મારે અહીંયા પોણા કપ જેટલી ખીચડી હતી, તો હું 2.5 કપ જેટલું એમાં પાણી એડ કરી દઉં છું. તો પાણી એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે. કુકરનું ઢાંકણ આપણે અત્યારે નથી ઢાંકવાનું. તો ચલો, આ પાણી છે એને ઉકળવા માટે ગેસ ઉપર રાખી દઈએ. પાણી ઉકળે પછી આપણે એમાં બીજી 2 વસ્તુ એડ કરવાની છે. તો મેં પહેલી વસ્તુ છે આપણે સૂકા મેથીના દાણા. તો 20 થી 25 જેટલા સૂકા મેથીના દાણા ખીચડીનું પાણી ઉકળે ત્યારે એમાં એડ કરી દઈશું, તો સ્વાદ પણ સરસ આવશે. અને સાથે સાંજના જમવામાં જો ખીચડી બનાવેલી હશે તો કોઈ બાળકો કે વડીલોને પચવામાં પણ એકદમ હળવી રહેશે. સાથે જ અહીંયા મોટી સાઈઝના 2 ટમેટાને આ રીતે કટ કરીને એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું ઘી એડ કરી આપણે ઉપરથી એને ઢાંકી અને ખીચડી ચડે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો 3 થી 4 જેટલી વિસલ કરી અને હું ખીચડી ખોલું છું, તો એકદમ સરસ એવી ખીચડી ચડી ગઈ છે. તો આપણે જેમાં ટમેટા એડ કર્યા હતા એ ટમેટાને હવે આપણે બહાર કાઢી લેવાના છે. તો ટમેટા છે એને આખા જ આપણે એડ કર્યા હતા, તો સરસ એવા એ બહાર નીકળી ગયા છે અને સરસ એવા ખીચડી સાથે બફાઈ પણ ગયા છે. તો આપણે અલગથી ટમેટાને બાફવાની જરૂર નહીં પડે. તો જો ખીચડીને મિક્સ કરીએ છીએ તો એકદમ પરફેક્ટ એવી એકદમ મીણ જેવી આપણી ખીચડી બફાઈને રેડી થઈ ગઈ છે. તો ચલો, ખીચડીને થોડી વાર સાઈડમાં રાખી ટમેટા લઈ લઈએ અને ટમેટાની જે ઉપરની છાલ હતી એ આપણે હટાવી દીધી અને ચમચીની મદદથી આ રીતે સરસ એવા ટમેટાને આપણે મેશ કરી લેવાના છે. તો ખીચડી સાથે બાફ્યા એટલે એકદમ પ્રોપર ટમેટા પણ બફાઈ ગયા છે, આરામથી મેશ થઈ જાય છે. તો આપણે અહીંયા એક કડાઈ લીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈએ. તેલ છે એ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. બંને વસ્તુ સરસ એવી ફૂટી જાય એટલે 10 થી 12 જેટલી નાની લસણની કળીઓને આપણે આ રીતે બારીક કટ કરીને એડ કરી દીધું. લસણ છે એ સરસ એવું થઈ જાય એટલે આપણે એમાં એક નાની સાઈઝની ડુંગળી અને એક મોડું મરચું જેને બારીક કટ કરીને એડ કરી દીધું છે. ડુંગળી અને મરચું બંને વસ્તુ સરસ એવી સંતળાઈ જાય એટલે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચીથી થોડી ઓછી આપણે અહીંયા હળદર એડ કરી દઈએ. આમ જોઈએ તો 1 ચપટી જેટલી જ આપણે હળદર એડ કરેલી છે. હવે તીખાસ માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું એડ કરેલું હતું અને આપણે ટમેટા જે બાફીને રાખ્યા હતા એ ટમેટા એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. હવે ટમેટા છે આપણા પહેલેથી જ બફાયેલા છે, તો આપણે એને વધારે વાર કૂક કરવાની જરૂર નથી, પણ મસાલા છે એની સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈએ. તો અહીંયા જોઈ શકો છો સરસ એવું આપણું આ ચટણી છે એમાંથી હલકું હલકું ઓઇલ બહાર આવવા લાગ્યું છે. તો આપણે એમાં લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ. તો જો ટમેટા પહેલેથી ખાટા છે છતાં લીંબુનો રસ એડ કરવાનો છે, કારણ કે આ ચટણી છે એકદમ ચટપટી હશે તો ખાવાની ખૂબ મજા આવશે. તો અહીંયા આપણે લીંબુનો રસ અને ધાણા બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી દીધું અને લાસ્ટમાં ગેસ બંધ કરી અને આ રીતે થોડી કાચી ડુંગળી ઉપરથી એડ કરી દેવાની છે.
તો આપણું અહીંયા ટમેટાનું ભરથું રેડી છે. તો એને એક આપણે વાટકીમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ જોરદાર એવું આ ભરથું બને છે. અને આ ખીચડી સાથે તો આનો ટેસ્ટ એટલે તમે આનો જવાબ જ નથી એમ કહીએ ને તો પણ ચાલે. એકદમ ચટપટું એવું આ ભરથું બને છે. તો ચાલો એને પણ સાઈડમાં રાખી હવે ઝટપટ ખીચડીનો વઘાર કરીએ. તો ખીચડીનો વઘાર છે એ જ મેઇન હોય છે. તો એના માટે આપણે અહીંયા અડધી ચમચીથી 1 ચમચી તેલમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘી છે એ આપણે થોડું વધારે લેવાનું છે કારણ કે ખીચડીમાં ઘીનો વઘાર એકદમ સરસ લાગતો હોય છે. હવે આપણે એમાં અડધીથી પોણી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ. 1 તજનો ટુકડો, 2 થી 3 જેટલા લવિંગ અને 2 ટુકડા જેટલા બાદિયાના ફૂલ મેં લીધા છે. હવે બંને વસ્તુ ઘી જ્યારે ઠંડુ હોય એમાં જ એડ કરવાનું છે. ઘી ગરમ થશે એની સાથે બધી વસ્તુ સરસ એવી ચડશે એટલે એની એકદમ જોરદાર સુગંધ આવશે. હવે સાથે એમાં થોડી હિંગ, સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. બારીક કટ કરેલા મોડા મરચાં અને સાથે એક મોટી સાઇઝની ડુંગળી એડ કરી દઈએ. જો મરચાં છે એ તીખા નથી લેવાના કારણ કે ખીચડીના કલર માટે અને સાથે લસણવાળી ચટણી પણ આપણે એડ કરવાની છે. તો ખીચડી વધારે સ્પાઇસી ન થાય એટલા માટે મોડા મરચાંનો ઉપયોગ આપણે કરવાનો છે. અને મરચાં ચોક્કસથી એડ કરવાના છે કારણ કે મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે સાથે હું અહીંયા 1 ચમચી જેટલા ફુદીનાના પાન એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો એડ કરી દેવાના છે. હવે સાથે થોડા વટાણા પણ આપણે એડ કરી દઈએ. મારી પાસે ફ્રોઝન વટાણા હતા એટલે હું અત્યારે એડ કરું છું. તમારી પાસે કાચા વટાણા હોય તો ખીચડીમાં જ આપણે સાથે એડ કરી દેવાના છે. હવે એક મોટી સાઇઝનું પાક્કું ટમેટું જેને બારીક કટ કરીને એડ કરી દીધું અને અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીએ. જો કાઠિયાવાડી ખીચડી છે એટલે લસણની ફ્લેવર છે ચડિયાતી રહેશે, પણ અત્યારે આપણે વઘારમાં થોડી જ એડ કરશું કારણ કે પાછળથી આપણે ખીચડી ઉપર સાથે સર્વ કરશું લસણવાળી ચટણી. તો એના માટે આપણે અત્યારે થોડી જ એડ કરેલી છે. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી થોડો ઓછો હળદર પાવડર. હવે આ બધા મસાલા છે એની સાથે જ અડધી વાટકી જેટલું પાણી એડ કરી સરસ એવું આપણે આને મિક્સ કરી દઈએ. હવે આ મસાલા અને આપણે જે પણ શાકભાજી લીધા એને પ્રોપર કૂક થવું જરૂરી છે. તો એના માટે ઉપરથી કવર કરી આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી સરસ એવું સંતળાવા દઈએ. તો જો રસોઈયાની એક પહેલી ટ્રીક તો એ હોય છે કે તમે જે પણ વસ્તુ બનાવો છો એ પ્રોપર કૂક થશે તો એનો ફ્લેવર છે એ ઉભરીને આવશે. તો એના માટે આપણે જે ખીચડીનો મસાલો બનાવીએ છીએ એનું સરસ એવું સંતળાવવું જરૂરી છે. તો અહીંયા મેન મસાલા એડ કર્યા જેમ કે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સાથે 1 ચમચી જેટલો મેં અહીંયા સાંભાર મસાલો એડ કરેલો છો. એડ કરી જુઓ, એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. હવે બંને મસાલા છે એને પણ આપણે સરસ એવા મિક્સ કરી એમાં ગરમ પાણી એડ કરેલું છે 1 નાની વાટકી જેટલું. ગરમ પાણી એડ કરી અને આપણે બનાવેલી ખીચડી એડ કરી દઈએ. અને પાણી છે ગરમ જ એડ કરવાનું છે, નોર્મલ પાણી બિલકુલ એડ નથી કરવાનું. હવે ખીચડી છે એને સરસ એવું આપણે જે ગ્રેવી બનાવી એની સાથે મિક્સ કરી દઈએ. અને અત્યારે તમે આનો કલર જોઈ શકો છો. સુગંધ તો હું તમને નહીં કહી શકું કારણ કે સુગંધ તો તમને આવશે નહીં, પણ કલર જ એટલો શાનદાર છે અને સુગંધ તો અત્યારે એટલી જોરદાર આવે છે કે આજુબાજુના 4 ઘર સુધી આ ખીચડીની સુગંધ જવાની છે. તો અહીંયા ફરી પાછું ખીચડી છે એમાં આપણે અડધો વાટકો જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને ખીચડીને સરસ એવી મિક્સ કરી દઈએ. કારણ કે જે ખીચડી છે થોડી ઢીલી હોય તો જ ખાવાની મજા આવતી હોય છે અને થોડી ઠંડી થયા પછી આમ પણ થોડી ઘટ થઈ જવાની છે. તો આપણે ખીચડી સાથે પાણીને સરસ એવું મિક્સ કરી લઈએ. અને લાસ્ટમાં આપણે એડ કરેલો છે અહીંયા ખજૂર આંબલીની ચટણી 3 મોટી ચમચી જેટલી. તો જો રસોઈયા છે આંબલીનો પલ્પ એડ કરતા હોય છે, પણ મારી પાસે આ ચટણી હતી એટલે હું એડ કરી દઉં છું. એ પલ્પની સાથે ગોળ એડ કરતા હોય છે, તો આપણે ચટણી એડ કરી એટલે ગોળ એડ નથી કરતા. સાથે લીલા ધાણા અને ઉપરથી થોડું ઘી એડ કરી દઈએ. જો અહીંયા આંબલીના પલ્પની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવો હોય તો તમે લઈ શકો છો, પણ એનો ટેસ્ટ ચેન્જ થઈ જશે કારણ કે આંબલીનો જો ટેસ્ટ હોય છે લીંબુના રસમાં ટેસ્ટ નથી આવી શકતો. તો આપણે લાસ્ટમાં બધી વસ્તુને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઉપરથી આપણે લસણવાળું જે તેલ બનાવ્યું હતું, લસણવાળી ચટણી તે એડ કરી દઈએ. સાથે ટમેટાનું રાયતું પણ આપણે લીધેલું છે, ડુંગળીનું સલાડ, પાપડ અને છાશ. એટલે આપણું અહીંયા ગુજરાતી ખાણું તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખીચડી તો તમે બહુ બનાવતા હશો, પણ એક વખત મેં જે રીત જણાવી એ રીતે બનાવી જુઓ. એટલી સ્વાદિષ્ટ બનશે કે તમારી ઘરે બધા પાઉંભાજી ભૂલી અને આ ખીચડીના ફેન થઈ જશે. અને હા, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.